Hey there, subscribe to my channel and also press this bell icon so you never miss any update caused whenever we upload any new video. You'll get a notification on your phone. હું કૃષ્ણા શાહ નાનપણથી જ મને પેઇન્ટિંગનો ખૂબ જ શોખ હતો, એટલે ઘણા બધા કામ મેં કર્યા છે. અલગ અલગ પેઇન્ટિંગ છે, ક્રાફ્ટ વર્ક છે, એ બધું. પણ પહેલાં પણ હું આવા પેઇન્ટિંગ ઓઇલ પેઇન્ટ્સ કરતી હતી. અત્યારે પણ મેં આ એક્ઝિબિશનમાં અમદાવાદની ગુફામાં મારા પેઇન્ટિંગ મૂક્યા છે. એમાં ઓઇલ પેઇન્ટ છે, એક્રેલિક કલર પેઇન્ટિંગ છે, અને થીમ મારો છે પીછોઈ પેઇન્ટિંગ અને લોટસ. મારું નામ માનસી શાહ છે. અત્યારે હાલમાં અમદાવાદની ગુફાની ઓપન આર્ટ ગેલેરીમાં અમારું એક્ઝિબિશન ચાલે છે. મેં આ વખતે ફ્લાવરની ઉપર એક્ઝિબિશન કર્યું છે. મેં એક્રેલિક અને ઓઇલ પેઇન્ટિંગથી કરેલું છે. આ મારું 7મું એક્ઝિબિશન છે. મેં અત્યાર સુધીમાં ડિફરન્ટ મીડિયમ ઉપર કામ કર્યું છે. મારું સોલો એક્ઝિબિશન વોટર કલરમાં કર્યું હતું. ગયા વખતના એક્ઝિબિશનમાં મેં બર્ડ્સ ઉપર કરેલું. મને અલગ અલગ થીમ લઈને એની ઉપર કામ કરવું ગમે છે. આ વખતે મને ફ્લાવર લીધા છે. મને નેચર સાથે આમ બી વધારે લગાવ છે અને મને એમાં એના કલર્સ એના પ્રત્યે બહુ જ આકર્ષણ છે. એટલે આ વખતે મેં મારી ફ્લાવરની થીમ ઉપર ટેક્સચર અને એક્રેલિકમાં કામ કર્યું. મારું નામ દર્શના ઠાકોર છે. હું છેલ્લા 20 વર્ષથી બાબુભાઈ પટેલ સાથે હું અભ્યાસમાં સંકળાયેલી છું આર્ટ, અને એમની સાથે જુદા જુદા મીડિયમ મેં એમની સાથે જુદા જુદા અભ્યાસની કેળવણી કરી છે. અને એમાં ખાસ કરીને આ વખતે મારું ઓઇલ પેઇન્ટમાં વધારે મને ઇન્ટરેસ્ટ પડ્યો છે. એટલે મેં આખી થીમ લીધી છે શંકર ભગવાનની, અને અમદાવાદની ગુફામાં 26મીથી 1 ડિસેમ્બર સુધી એનું એક્ઝિબિશન રજૂ કર્યું છે. મારું નામ ક્ષમા મર્ચન્ટ છે. હું અરવા ક્લાસથી લગભગ 30 વર્ષથી જોડાયેલી છું. મેં દરેક ટાઈપના પેઇન્ટિંગ્સ કર્યા છે. ઓઇલ પેઇન્ટિંગ અને એક્રેલિક પેઇન્ટિંગ મારો મેઇન સબ્જેક્ટ છે. મેં નેચર ઉપર અને દરેક સ્ટાઇલમાં મેં કરે છે. મોડર્ન આર્ટ પર પણ કરું છું, અને મેં પીછવાઈ પણ કરેલી છે. આ પેઇન્ટિંગ મારું ફર્સ્ટ એક્ઝિબિશન છે. થેન્ક યુ. મારું નામ મેઘના પંડ્યા છે. હું છેલ્લા 10 વર્ષથી આર્ટની સાથે સંકળાયેલી છું. મારો ફર્સ્ટ સોલો શો હતો વોટર કલર પર. હું બધા મીડિયમ પર વર્ક કરું છું. ઓઇલ કલર છે, એક્રેલિક છે, વોટર કલર છે. આ મારો 7મો 8મો શો છે, જે અમારો ગ્રુપ શો છે, જેમાં અમે 20 જેટલી લેડીઝે ભાગ લીધેલો છે. આ શોમાં મેં એક્રેલિકમાં મોસ્ટલી વર્ક કર્યું છે, જેમાં મ્યુરલ આર્ટ મેં પ્રેઝન્ટ કર્યું છે, જે કેરાલાની વર્ષો જૂની મ્યુરલ આર્ટ પેઇન્ટિંગ છે, જે એ લોકો વોલ ઉપર બનાવતા હતા, જેને મેં કેનવાસ પર કંડારી છે. અને પ્લસ મેં 2 ટ્રી ઓફ લાઈફ બી બનાવી છે, જે વાસ્તુ પ્રમાણે ખૂબ સારી હોય છે. તો મારી બધાને અપીલ છે કે પ્લીઝ ડુ વિઝિટ ધ શો એન્ડ એન્કરેજ અસ. દલાલ. હું લગભગ 30 વર્ષથી આર્ટ સાથે રિલેટેડ છું, અને લગભગ 30 વર્ષથી હું પેઇન્ટિંગ્સ કરું છું બાબુભાઈ સર સાથે. અને મેં ઘણા નવા સબ્જેક્ટ પર કામ કર્યું છે, અને હું એમની પાસે શીખી છું. આ મારું લગભગ 7મું કે 8મું એક્ઝિબિશન છે. આની પહેલાં મેં પીછવાઈ વોટર કલર પર એક્ઝિબિશન કરેલું છે.
અને લાસ્ટ યર મેં ફ્લાવર્સનો સબ્જેક્ટ લીધેલો. એટલે એવરી ટાઈમ હું નવા સબ્જેક્ટ્સને સર્ચ કરી અને એમાંથી હું પેઇન્ટિંગ્સ બનાવું છું. આ વખતે મારું થીમ ઘોડાનો છે, હોર્સ. એટલે હોર્સ ને બધા લકી માને છે, એટલે બધા ઓફિસમાં ને એવી રીતે એને મૂકવા માટે સારું માને છે. અને હોર્સ પર મેં જુદા જુદા એના પર કામ કર્યું છે. એક્રેલિક, ચારકોલ, ઓઇલ પેઇન્ટિંગ, એમ દરેક મીડિયમમાં હોર્સ છે. અને દરેક જણ જરૂર જોવા આવે, કારણ કે બધા સબ્જેક્ટ્સ લગભગ જુદા છે. मैं नम्रता जैन, यहाँ अहमदाबाद की गुफा में जो अभी एग्जीबिशन लाइव चल रहा है उसमें मैं वन ऑफ द पार्टिसिपेंट हूँ. दिस इज़ लाइक ये मेरा काम है और मैंने एक थीम लिया था दैट इज़ लाइक बर्ड्स के पर. एक्चुअली पर्सनली मुझे कलर्स बहुत पसंद है और कलर्स मतलब नेचर मतलब फुल ऑफ वाइल्ड लाइफ और बर्ड्स. तो मैंने फिर बर्ड्स चूज़ किया और ये मेरा 4th एग्जीबिशन है. और मुझे बहुत मज़ा आया एग्जीबिशन लाइक बर्ड्स के ऊपर काम करके. बहुत सारी वैरायटीज़ उनके बारे में थोड़ा बहुत स्टडी किया, उनको जाना, उनके कैरेक्टरिस्टिक्स, वो कैसे बैठते हैं, ग्रुप में बैठते हैं या सिंगल कैसे रहते हैं. बहुत सारी बर्ड्स के अलग अलग नेचर्स होते हैं. तो इन सबको मैंने स्टडी करके यहाँ तक पहुँची और ये मेरा पूरा वर्क यहाँ पर डिस्प्ले है. तो प्लीज़ डू विजिट.